મારું નામ પૂંજા છે. મારી ઉંમર 26 વર્ષની છે. મેં સારો અભ્યાસ કર્યો હતો, પણ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોવાથી મારા લગ્ન એક સાદા અને ગરીબ પરિવારના યુવક સાથે થયા. તેનું નામ સંજય હતું. મિત્રો, સંજય સ્વભાવનો ખૂબ જ પ્રેમાળ અને દયાળુ હતો. અમારું જીવન નાની નાની ખુશીઓ સાથે સરસ ચાલી રહ્યું હતું. લગ્નને હજી એક જ વર્ષ થયું હતું અને મારી કોખમાં 7 મહિનાનો ગર્ભ હતો. પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. એક ભયાનક માર્ગ અકસ્માતમાં સંજયનું અચાનક અવસાન થઈ ગયું. એક ક્ષણે મારો આખો સંસાર વિખરાઈ ગયો. મારી જીવવાની તમામ ઈચ્છાઓ ખતમ થઈ ગઈ. પણ પેટમાં ઉછરી રહેલા બાળકના મોઢા સામે જોઈને મેં કોઈક રીતે હિંમત ભેગી કરી. સમય વીતતો ગયો અને મેં એક પ્યારી દીકરીને જન્મ આપ્યો. આજે મારી દીકરી 2 વર્ષની થઈ ગઈ છે અને સંજયને ગયાને પણ 2 વર્ષ વીતી ગયા છે. પરંતુ છતાંય હું ખૂબ એકલી પડી ગઈ હતી. ઘરમાં ખાલી બેસી રહેવાથી પતિની યાદો ઘેરી વળતી. આખરે મેં પગભર થવાનો નિર્ણય કર્યો અને મેં ગામમાં જ સિલાઈ કામ શરૂ કર્યું. મેં થોડા પૈસા બચાવીને એક સિલાઈ મશીન લીધું અને આજુબાજુની સ્ત્રીઓના કપડાં સીવવાનું શરૂ કર્યું. બ્લાઉઝ, સાડીના ફોલસેડા, નાની દીકરીઓના ફ્રોક. ધીમે ધીમે ગામમાં મારું કામ વખણાવા લાગ્યું અને મને થોડીક આવક મળવા લાગી. અમારા ઘરની સામે જ એક નાનું મકાન હતું જે ઘણા સમયથી ખાલી પડ્યું હતું. અંદાજે એકાદ અઠવાડિયા પહેલા જ ત્યાં એક નવો યુવાન ભાડે રહેવા આવ્યો. તે મારાથી 2-3 વર્ષ મોટો હશે, પણ દેખાવમાં ખૂબ દેખાવડો અને સજ્જન લાગતો હતો. જ્યારે હું સવારે આંગણામાં કપડાં સૂકવવા નીકળતી ત્યારે તેની નજર ઘણીવાર મારા પર પડતી, પણ તેની આંખોમાં હંમેશા એક આદરનો ભાવ રહેતો. એક રાતે અચાનક 9:30 વાગ્યાના આસપાસ મારી દીકરીને સખત તાવ ચડી ગયો. તેનું શરીર આગની જેમ તપી રહ્યું હતું અને તે સતત રડ્યા કરતી હતી. રાતના સમયે આસપાસ મારું કોઈ નહોતું અને મારા માતા પિતા પણ અહીંથી દૂર રહેતા હતા. હું ખૂબ ગભરાઈ ગઈ. રડતા રડતા મેં હિંમત કરી અને સામે રહેતા એ યુવાનના ઘરનો દરવાજો ખખડાવ્યો. તેણે દરવાજો ખોલ્યો અને મારી આંખોમાં આંસુ અને બાળકની સ્થિતિ જોતા જ તેણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પોતાની બાઇક બહાર કાઢી. તેણે અમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડ્યા. ડૉક્ટરે તપાસ કરી, ઇન્જેક્શન આપ્યું અને દવા લખી આપી. તે યુવાને ડૉક્ટરની ફી અને દવાનો બધો જ ખર્ચો પોતે જ ચૂકવી દીધો. ઘરે પાછા આવ્યા પછી જ્યારે મેં તેને 1000 રૂપિયા આપવાની કોશિશ કરી ત્યારે તેણે પૈસા લેવાની સાફ ના પાડી દીધી. તેણે હસીને કહ્યું, આને ઉપકાર ન માનો. પડોશી છીએ તો એકબીજાનો સહારો બનવો જોઈએ. ત્યારે તેણે પોતાનો પરિચય આપ્યો કે તેનું નામ રોહિત છે અને તે નજીકની જ સરકારી બેંકમાં બદલી થઈને આવ્યો છે. હવે જ્યારે તેને ખબર પડી કે હું વિધવા છું અને મારી નાની દીકરી સાથે એકલી રહું છું, ત્યારે તેની આંખોમાં મારા માટે ઊંડી હમદર્દી દેખાય. મિત્રો, આ ઘટના પછી રોહિતનું અમારા ઘરે આવવા જવાનું શરૂ થયું. તે રોજ સાંજે નોકરી પરથી આવીને મારી દીકરી માટે ચોકલેટ કે રમકડા લાવતો અને તેની સાથે રમતો. તે મારી તકલીફો
ખૂબ શાંતિથી સાંભળતો અને મને હિંમત આપતો. એક રવિવારે મેં તેને આગ્રહ કરીને બપોરે ઘરે જમવા માટે મારા ઘરે બોલાવ્યો. બપોરના 3 વાગ્યે તે આવ્યો ત્યારે તેના હાથમાં એક સુંદર થેલો હતો. તેણે હસીને થેલો મારા હાથમાં આપ્યો. મેં અંદર જોયું તો મારા માટે એક ખૂબ જ સુંદર રેશમી સાડી અને મારી દીકરી માટે નવા કપડાં હતા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. રોહિતે નમ્રતાથી કહ્યું, પૂંજા, ખોટું ના લગાડતી, પણ જો તું આ સાડી પહેરીને બહાર આવ તો મને ખૂબ આનંદ થશે. હું અંદર ગઈ, સાડી પહેરી, વાવ સરખા કર્યા અને બહાર આવી. મને જોઈને રોહિતની નજરો મારા પર અટકી ગઈ. તે ધીમેથી મારી નજીક આવ્યો અને મારો હાથ પોતાના હાથમાં લઈને ગંભીર અવાજે બોલ્યો, પૂંજા, તારો સરળ સ્વભાવ અને આટલી નાની ઉંમરમાં તારો સંઘર્ષ જોઈને મારું દિલ સંપૂર્ણપણે તારા પર આવી ગયું છે. મને તારા ભૂતકાળથી કે તું વિધવા છે એ વાતથી કોઈ જ વાંધો નથી. હું તારી અને તારી આ દીકરીની આખી જિંદગીની જવાબદારી મારા પોતાના ખંભા પર લેવા તૈયાર છું. શું તું મારી સાથે લગ્ન કરીને મને તારા જીવનમાં સ્થાન આપીશ? રોહિતના આ શબ્દો સાંભળીને મારી આંખોમાંથી હરખના આંસુ આવી ગયા. પણ મનમાં ચિંતા હતી. મેં પૂછ્યું, પણ રોહિત, તું તો બેંકમાં સાહેબ છે. તારા માતા પિતા શું એક વિધવા અને એક બાળકીની માને પોતાની વહુ તરીકે સ્વીકારશે? રોહિતે મારો હાથ મજબૂતીથી પકડીને કહ્યું, તમે એની બિલકુલ ચિંતા ના કરો. મારા પરિવારને મનાવવાની જવાબદારી મારી છે. અને ખરેખર રોહિતે પોતાના માતા પિતાને બધી વાત સાચી કરી દીધી. તેના માતા પિતા મારા ઘરે આવ્યા. તેણે મારી દીકરીને વાલ કર્યું અને મારો સ્વભાવ જોઈને ખુશીથી લગ્ન માટે હા પાડી. અને થોડા જ દિવસોમાં ખૂબ જ ધામધૂમથી અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, આજે અમારા લગ્નને 2 વર્ષ વીતી ગયા છે અને હું ફરીથી ગર્ભવતી છું. રોહિત મને ખૂબ જ પ્રેમ કરે છે અને તેના માતા પિતા મારી દીકરીને પોતાની સગી દીકરીથી પણ વધુ વાલ કરે છે. અમારું ઘર હવે ખુશીઓથી ભરાઈ ગયું છે. પણ મિત્રો, તમને શું લાગે છે? રોહિતે એક વિધવા સ્ત્રીને અપનાવીને અને તેની સાથે નવું જીવન શરૂ કરીને સાચો નિર્ણય લીધો કે ખોટો? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, સાચો પ્રેમ ક્યારેય ભૂતકાળ, ગરીબી કે પરિસ્થિતિ નથી જોતો. તે તો માત્ર 2 દિલનો આદર, ઈમાનદારી અને પવિત્ર ભાવના જુએ છે. જીવનમાં ગમે તેટલો અંધકાર હોય, પણ જો સાચો સાથી મળી જાય તો જિંદગી ફરીથી ખીલી ઉઠે છે. જો તમને આ કહાની ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, ફરી મળશું આવતીકાલે. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો.